રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજી મહારાજનું ચરિત્ર ચાલે છે. ગયા પ્રસાદ પંડિતજીમાં આપણે જોયું કે પંડિતજી કોઈ પારકી વસ્તુ પોતાના ઘરે આવવા દેતા નહીં. કોઈ પારકી વસ્તુ નહીં, એનો નિયમ જ હતો. એટલે તો એના ઘરમાં કોઈ બાજુવાળો જમવાનો થાળ મૂકી જાય છે તો એ થાળે પાછો મોકલાવી દીધો એને, અને એ થાળની જગ્યાએ ગાયના ગોબરથી લીપી અને ચોખ્ખું કરી દીધું એને. આવું ગયા પ્રસાદ પંડિતજીનું અતિ દિવ્ય જીવન. એવામાં શું થયું? એવામાં બન્યું એવું કે પ્રસાદ પંડિતજીનો નાનો ભાઈ હતો, એ ધામ પધારી ગયો. નાનો ભાઈ ધામ પધારી ગયો ને, તો એની જે ધર્મપત્ની હતી ઈ ગયા પ્રસાદ પંડિતજીની દીકરી જેવડી હતી, શાંતિબેન જેવી. તો ગયા પ્રસાદ પંડિતજીને ખબર પડી ગઈ કે ભાઈ મરી ગયો છે ને આ નાની છે, એટલે એને કોઈ સંકોચ ન થાય, એને કઈ જરૂરત હોય તો બોલી શકે ગયા પ્રસાદ પંડિતજીને. એટલા માટે એને નાના ભાઈની ઘરવાળીને શું કીધું ખબર છે ગયા પ્રસાદ પંડિતજીએ? કે બેટી, હવે તો તું વિધવા થઈ ગઈ છો. એ કે એટલે તારો પતિ હતો ત્યાં સુધી તો તું એને કામ ચિંતતી હતી અને કામ કરાવી લેતી હતી કે, પણ હવે તું મારી દીકરી જેવી જ છો. એ કે એટલે તારે મારી લાજ કે હવે કાઢવાની જરૂર નથી. જેવી મારી શાંતિ બેટી દીકરી એમ તું પણ મારી દીકરી કે. એટલે વિના સંકોચે બજારમાંથી કઈ લેવું હોય, મગાવવું હોય, કોઈ કામ હોય તારે મને કહી દેવાનું. એ કે અહીંયા કે આદેશ આપી દેવાનો. એ કે મારા માટે તો હવે શાંતિબેન અને તમારામાં કોઈ ભેદ નથી. એટલે આ અધ્યાયનું નામ આપ્યું છે અનુજ વધુ કન્યા સમપાલી. નાના ભાઈની ઘરવાળીને પોતાની દીકરીની જેમ રાખીને ગયા પ્રસાદ પંડિતજી એની સેવા કરી. કારણ કે સ્ત્રી બિચારી ક્યાં જાય? હવે નાની ઉંમરમાં વિધવા થઈ જાય તો જાય ક્યાં પછી? એટલે ગયા પ્રસાદ પંડિતજી આવા ઉદાર હતા કે દીકરીનું પાલન પોષણ કર્યું. આવી વસ્તુ છે, આવા ઉદાર હતા ગયા પ્રસાદ પંડિતજી મહારાજ. હવે આગળ વધીએ. બહુ સારો પ્રસંગ આવે છે. જોકે આ પ્રસંગને ભણેલા ગણેલા મૂર્ખતા માનશે, પણ વાસ્તવમાં આ મૂર્ખતા નથી, આ દયાની પરાકાષ્ઠા છે. જેની અંદર સાચી દયા ભરેલી છે ને ઈ વ્યક્તિ માટે આ દયાની પરાકાષ્ઠાનો પ્રસંગ છે એમ કેવું હોય તો કહી શકાય. નિશ્ચિત એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. તો આપણે ઈ દયાના પરાકાષ્ઠાનો પ્રસંગ લઈએ. પ્રસંગ એવો છે કે ગયા પ્રસાદ પંડિતજી દયાળુ હતા. બધા ભક્તો પ્રત્યે એના મનમાં દયા ભરેલી હતી. એટલે સંતોને દીન વત્સલ કહેવામાં આવે છે. બિલકુલ. જે દીન છે ને એના પ્રત્યે અતિશય મમતા સંતોના હૃદયમાં ભરેલી હોય છે. તો ગયા પ્રસાદ પંડિતજીના ઘરની બાજુ માર્કેટ હતી. એ માર્કેટમાં સુંદા નામની એક બેન શાકભાજી વેચતી હતી. હવે આ સુંદા એકદમ નિર્ધન હતી, પૈસા વાળી હતી નહીં. પૈસે ટકે તો બિચારી હાવ સુખી હતી ને એમ કેવું હોય તો કહી શકાય. એમ માંડ માંડ કરીને શાક વેચીને એ પોતાના પરિવારનું ભરણ પોષણ કરતી હતી. હવે એમાં એવું છે, પાછી એની દીકરી યુવાન થઈ હતી તો એ દીકરીના લગ્ન પણ કરાવવાના હતા. દીકરી યુવાન હતી, એના લગ્ન કરાવવાના હતા. આ બધી જવાબદારીઓ સુંદા ઉપર હતી. અને આવકનું સાધન હતું કેવલ શાકભાજીની દુકાન. શાકભાજીની દુકાન ઉપર એનું હેને ઘર હાલતું. એમ તો ગયા પ્રસાદ પંડિતજીએ ત્યાંથી શાક લેવાનું ચાલુ કર્યું. એની પાસેથી શાકભાજી લેતા. તો પંડિતજીને ખબર હતી કે આ છે ને બહુ ગરીબ છે, એટલે એની પાસેથી શાકભાજી લઈએ ને પૈસા વધુ આપી દઈએ. કઈક આઠાના વધુ આપી દઈએ, રૂપિયો વધુ આપી દઈએ. એને ખબર હતું કે આ ગરીબ છે.
અને ઓલીને ખબર પડી ગઈ સુંદાને કે આ ગયા પ્રસાદ પંડિતજી ભોળા ભંડારી છે, એકદમ ભોળા ભંડારી છે. એને ખબર પડી ગઈ સુંદાને, એટલે સુંદા એને હળેલું શાક દેવા માંડી. હળેલું તો હળેલું શાક પણ ગયા પ્રસાદ પંડિતજી લઈ લેતા, કારણ કે એના મનમાં એવો ભાવ હતો કે હું ભલે ને હળેલું શાક થોડુંક ઓછું ખાઈ શકીએ, પણ એને તો બિચારીને પૈસા ઉભા થઈ જશે ને. આ દયાની પરાકાષ્ઠા છે. ભલે આજના જગતના લોકો કદાચ આ વાતને ન સમજી શકે, પણ જેના હૃદયમાં કરુણા છે ને ઈ જ આ પ્રસંગને સમજી શકશે કે આ દયાની પરાકાષ્ઠા છે. એને એમ છે કે આપણે ભલે હળેલું શાક આપી દઈએ, પણ એનું તો ઘર હાલે છે ને હરખી રીતે. સંતોના હૃદય, સંત હૃદય નવનીત સમાના, સંતોના હૃદય માખણ જેવા કોમળ હોય છે. એ બધા જાણી શકતા નથી. આવી વસ્તુ છે. તો ત્યાંથી સડેલું શાકભાજી લેતા ગયા પ્રસાદ પંડિતજી. પછી થોડાક પૈસા પંડિતજી પાસે ઘટ્યા ને તો પંડિતજી ત્યાંથી ઉધાર લેવાનું ચાલુ કર્યું. પંડિતજી કે ભલે ઉધાર લેવું પડે, પણ મારે આ શાકવાળી પાસેથી જ શાક લેવું છે. એટલે એનું બિચારીનું ઘર હાઈલે રાખે. એટલે પંડિતજીએ એની પાસેથી જ શાક લેવાનું ચાલુ રાખ્યું ઉધાર. ઓલી ઉધાર આપતી, કારણ કે એને ખબર હતી કે હરેલા શાકના પૈસા નીકળે છે તો ઉધાર દેવામાં શું વાંધો છે. એટલે ઈ પણ આને પંડિતજીને શાક આપવા માંડી ઉધાર. તો પંડિતજી શું કરે, 2 રૂપિયાનું શાક લે ને તો 4 રૂપિયા ગલ્લામાં નાખે વધારાના, કે એને બિચારીને વધારે પૈસા મળે. 2 નું શાક લઈએ તો 4 રૂપિયા ગલ્લાની અંદર નાખે. તો ધીરે ધીરે ગયા પ્રસાદ પંડિતજીના સગા સંબંધી હતા ને, એને ખબર પડવા માંડી કે આ સુંદા છે ને આવું શાક આને વેચી દે છે. ગયા પ્રસાદ પંડિતજીને આવું શાક વેચી દે છે. એ ધીરે ધીરે પરિવાર વાળાઓને પણ ખબર પડી ગઈ. તો પરિવાર વાળાઓને ખબર પડી ને કે આવું શાક વેચે છે, તો બધાએ કીધું ગયા પ્રસાદજીને કે આ તો કે તમારી સરળતાનો ફાયદો ઉપાડે છે. તમે આટલા બધા સરળ છો કે કઈ મફત થોડી શાક આપે છે, કે સારું શાક દેવું જોઈએ ને. પંડિતજીને કઈ કાલથી તમે છે ને ત્યાંથી શાક ન લેતા, કે બીજેથી લેવા માંડો એમ. તો ગયા પ્રસાદ પંડિતજી બહુ સારો જવાબ આપે છે. બુભુક્ષુક કિમ ન કરોતિ પાપમ, મતલબ ભૂખ્યો માણસ ક્યું પાપ ન કરે. પંડિતજી એકદમ સાચું કહે છે કે જે માણસ ભૂખ્યો છે, ગરીબ છે, એ ક્યું પાપ નહીં કરે, એને બધાય પાપ એનાથી થઈ જશે. ભૂખ્યો માણસ ચોરી કરી શકે, ભૂખ્યો માણસ ખૂન કરી શકે, ભૂખ્યો માણસ બધું કરી શકે બિલકુલ પ્રાણ બચાવવા માટે. એટલે ગયા પ્રસાદ પંડિતજી કે ગરીબ છે, પાછી બુભુક્ષુતી એટલે ભૂખી છે પૈસાની, એટલે ઈ આવું પાપ કરે છે તો ભલે ઘરે કઈ વાંધો નહીં. પંડિતજી કે પણ મારું કર્તવ્ય છે કે હું ત્યાંથી શાક લઉં, એટલે એની બિચારી 2 પૈસા કમાઈ કે. તોય દયા આવે છે ગયા પ્રસાદ પંડિતજી. પછી ગયા પ્રસાદ પંડિતજી શું કહે છે, સુંદા બિચારી को यामे कोई दोष ना है, वह अत्यंत गरीबनी है, वाकू आवश्यकता है, मतलब એને પૈસાની આવશ્યકતા છે, બિચારી ગરીબ છે. પછી હું કે છે, જો એના હળેલા શાક હું નહીં લઉં, ગયા પ્રસાદ પંડિતજી કહે, તો એને દુકાનમાં ઘાટો આવી જશે. પરિણામ સ્વરૂપ બિચારી ઉપર કર્જ થઈ જશે, અને કર્જ થઈ જશે તો દીકરીના લગ્ન કેમ કરશે કે. અને પછી ગયા પ્રસાદ પંડિતજી બહુ સરસ બોલે છે, હમ નૈક કમ અચ્છો શાક ખાઈ લેંગે તો યામે હમારો કા બિગડી જાય કો. આ વ્રજ ભાષા છે, પણ એમ કે આપણે થોડુંક ઓછું શાક સારું ખાઈ લેસી તો આપણું શું બગડી જશે કે. થોડુંક હલકું શાક ખાઈ લેસી, બીજું શું, થોડુંક નબળું શાક જમી લેસી, એમાં શું, પણ ઓલીને તો પૈસા મળી જશે ને કે. हमारी यहाँ में कोई हानि हूं ना है, और वहां गरीब जी को यह लाभ मिल जाए है कि वहां को एक पत्ता शाक काम में आई जाए है. આપણું કઈ નુકસાન નથી કે હળેલું શાક કાઢી નાખીએ, હારું હારું ખાઈએ, થોડુંક ઓછું જમીએ કે, એટલે આપણું કઈ બગડશે નહીં કે. પણ ઓને તો બિચારીને શાકના પૈસા મળી જશે ને કે. પછી કે હમારે તનક કષ્ટ સહ લેવે સો,
यदि सामने वाले को सुख मिल जातो होय तो हमें थोड़ो सो कष्ट सह लेनो चाहिए। કેટલી સરસ વાત કરે છે પંડિતજી કે આપણું કષ્ટ સહન કરવાથી સામેના વ્યક્તિને થોડું કઈ સુખ મળતું હોય તો આપણે કષ્ટ સહન કરી લેવું જોઈએ। હા અગત્યની વાત છે, આ દિવ્ય વાત છે કે આપણા કષ્ટ સહન કરવાથી કોઈને સુખ મળતું હોય તો કષ્ટ સહન કરવું જોઈએ। અત્યારે બધા મનુષ્યો સુખ પાછળ દોડે છે, હું સુખી થઈ જાઉં, મને કઈ કષ્ટ આવવું જોઈએ નહીં, બિલકુલ પણ ખરેખર આ એકદમ ગલત છે। કષ્ટ સહન કરીને બીજાને સુખ આપવું ને ઈ જ સાચી સેવા છે, ઈ જ સાચી સેવા છે કે આપણે કષ્ટ સહન કરીને પણ બીજાને સુખી કરીએ। હવે તો આવી ભાવના જ ક્યાંય જોવા મળતી નથી। મને જગ્યા મળી ગઈ રેલગાડીમાં કે બસમાં કે મારું ખાવા પીવાનું થઈ ગયું કે મેં હોટલમાં જમી લીધું, બસ બીજા ભલે ભૂખે મરે। કોઈને બીજાના સુખની ચિંતા જ નથી, પણ ખરેખર બીજાના સુખની ચિંતા કરવી જોઈએ। ભલે હું એમ નથી કહેતો કે આખા સંસારની ચિંતા કરો તમે, પણ છતાંય આપણે થોડોક એવો ભાવના તો હોવી જ જોઈએ કે આપણા દ્વારા બીજાને સુખ મળે, બીજાને આનંદ મળે। એ કષ્ટ સહન કરીને પણ એવું થોડું થોડું આપણે કરતું રહેવું જોઈએ। બિલકુલ આવી વસ્તુ છે। તો ગયા પ્રસાદજી કહે છે કે આપણે થોડુંક કષ્ટ સહન કરી લઈ, થોડુંક નબળું શાક જમી લઈ તો આને સુંદાને કેટલી બધી સહાયતા થઈ જાય છે। આ જ આપણી માનવતા છે કે, અને આપણે કઈ અહેસાન નથી કરતા, માનવતાનું